એ પતિ લે હા હું લાવ્યો અપમ અપમ એ ગજુભાઈ તમે કોઈ નામ સાંભળ્યું અપમ? એટલે તો કહું છું છે હું જવા દેતા એ ગજુભાઈ આ અપમ આવે અપમ આ હે ને આ લોઢી આવે એ હર્ષદભાઈ ન્યાથી લાવ્યો. અરે પણ આ છે હું એમ એ ગજુભાઈ આમાં છે ને ડુંગળી ટમેટા ને બધું ભેગું કરીને આમાં નાખવાનું. અચ્છા આ કાંક દોરેલું તો છે એવું બને આ ગોળ બને અપમ. અપમ. મેં તો પત્રી પહેલી વાર નામ સાંભળ્યું પહેલી વાર આવું જોયું હો. એ ગજુભાઈ તમે કાંઈક બહાર નીકળો તો ખબર પડે ને. એ વાત સાચી પણ દેવા સાચો દેવા હવે અપમ બની ગયા. હે ખાઈ ગયા હા થોડાક ખાધા. એમાં એવું છે કે મહેમાન આવ્યા હતા ને તે બનાવ્યા હતા. પતો એ પત્રી આ પહેલી વાર નામ સાંભળ્યું પહેલી વાર આ આઈટમ ભાળી શાખવા તો લેતા હોય ને. એ ગજુભાઈ પણ મહેમાન ને બહુ ભાઈવા તો ઘરે બહુ આગળ કરો. અરે લ્યો અરે મારા હામ લ્યો તો બધા ખાલી કરી નાખ્યા. પૂરું કરી નાખ્યું હો એ પત્રી તો હું શું કહું આ તું ઘડીક રહીને દેવા જાય ને બપોર પછી પણ તમારે શું કરવું? બનાવીને આપણે પ્યા નો આવડે ગજુભાઈ નો આવડે. એ પત્રી આમાં કાંઈ ન હોય ભાઈ મને આવડે બધું હો. ખોટી વસ્તુ છે. મૂળ તો આ ખાના દોર્યા એમાં થોડુંક મૂકી દેવાનું ને પાકવા દેવાનું મસ્ત ધીમા તાપે. આમાં બીજું શું હોય કેતો તું મને? આવો ગજુભાઈ હોય તો એવું જ તે. તો પછી પણ એ ગજુભાઈ આમાં કેટલી વસ્તુ જોવે હો. કેટલી? એ ટમેટા ડુંગળી ગાજર કેપ્સિકમ મરચા અને કેટલી છાશ ને બધું કેટલું ઉમેરવાનું હોય એમાં. હા તે પણ કાંઈ વાંધો નહીં ત્યાં બધું લઈ આવી. હા તો કાંઈ વાંધો નહીં તમને બનાવતા આવડતું હોય તો કાંઈ વાંધો નહીં. આમ ત્યાં ગજુભાઈ મેં 2-3 ખાધા. હે હા હું બનાવું તું એકવાર જો અને તું ખા પછી તું કે. પણ એ ગજુભાઈ તમે કોઈ આવું ખાધેલું? નહીં એટલે તો કહું છું એટલે આ આપમ છે હું એમ પહેલી વાર સાંભળ્યું મેં તો આવું. એ ગજુભાઈ તોય તમને બનાવતા આવડે? તો ક્યાં બાત હે એ ગજુભાઈ. તો હાલો તે કાંઈ વાંધો નહીં હાલો બનાવી નાખીએ આપમ. આપમ હાલો હાલો હાલ હા જોની છે ને મજા બગડી ગઈ. હા કાંઈ ખાવાનું ભાવતું નથી. જે ખાઈને એમ લાગે નકરી ધૂળ ખાઈ એવું જ લાગે તો હા આમ બેરું થઈ ગયું બધું. મીઠાશ કાંઈ આવતી નથી એટલે જ મેં ગાંડાને મેકલ્યો છે શ્રીફળ લેવા. લીલા શ્રીફળનું પાણી પીવું ને પછી કાંઈક રાગે પડે ગાડી. પણ ગાંડો એથી જોવા ને આવીને રહ્યો આને મેકલો કરતા હું લાડીએ ગયો હોત ને તો અહીંયા ઊભો પી તો લેટ તો 2 કલાક ને આવ્યો. હા એ ભાઈ સાયકલ ની શાન ઉતરી ગઈ કે નહીં એમાં થોડીક વાર લાગી. અરે કેને હું આટલી બધી વાર કેમ લાગી? કારનો વાર જોઈ રહ્યો પણ મારો બેટો આવતો નથી. હું ક્યાં બા એ ભાઈ આલે લીલા શ્રીફળ બરોબર. અને એ ભાઈ કીધું છે જેટલા જોવે ને એટલા મને કહેજો હું કે આપણી પાસે છે જ એમ કીધું. એમ હા વાંધો નહીં ગાડા છે ને આ કાંક લીલા શ્રીફળનું પાણી પી કે નહીં એક બાટલો સળાબી ને એટલું ગણ કરે એટલું આપણને સમજા. ગાડા શું છે? શ્રીફળ કપાવી લાવ્યો તો પાણી તો નથી અંદર કાંઈ. એ ભાઈ એમાં પાણી ક્યાં છે? તને લીલા શ્રીફળ હું લેવા મગાવ્યા હતા મેં? એ ભાઈ એવું તે કાંઈ નથી કીધું. હું કીધું ગાંડા શ્રીફળ લેતા એમાં એમ નથી કીધું કે પાણી વાળું લાવજે. એ પાણી તો હું પીને આવ્યો કેટલો વજન થાય વજન કાઢી નાખ્યો. હા લે એ ડોબા રે કા તને કાંઈ રોગ નથી મને તકલીફ હતી એટલે મેં છે ને આ પાણી પીવા હાલ મેં મગાવ્યું હતું. એ ભાઈ આમાં હે ને કાંઈ નથી જો બધા પાણી વગેરે છે બધું હે ને પાણી પીને આવ્યો 3 ગ્લાસ પાણી પી ગયો નાઈ. હા ઓય બાપા ડોબા રે ખા પેલા મેં શ્રીફળ મગાવ્યા એટલે તારે અહીંયા આવીને આખા લાવવાના હોય કે પછી કપાવી અને પાણી પી જવાનું હોય? એ ભાઈ એવી તે કાંઈ શોખવટ નથી કીધું કે ગાંડા પાણી વાળા શ્રીફળ લાવજે મારે અહીંયા પાણી પીવાનું છે. ત્યાં મને શું કીધું કે ગાંડા શ્રીફળ લઈને હોય ત્યાં શ્રીફળ તાર શું કહેવાય અને હાકાટેટી કહેવાય કાંઈ? હવે આને મારે શું કરવા? આ ખાલી છે બધા એવા લઈને ફોડ્યો આવ્યો. તું એક તો મને તને કીધું હવાનું મેં કાંઈ ખાધું નહોતું મારા મોઢામાં કાંઈ આમ જાતું નથી મીઠાશ નથી આવતી તો એટલે જ મેં પાણી મગાવ્યું હતું શ્રીફળનું તો પી હું લેવા ગયો તું પણ. એ ભાઈ ગાય ખાવામાં હવા ન આવે ને તો હેને ખાણો બદલાવો પડે એટલે બહારની વસ્તુ ખા કે નહીં એટલે સ્વાદ આવતો થઈ જાય. એટલે તને હું આ ઘંટીનો ગાળો લાગે? એ ભાઈ આ એકનો ઘરનું તું ખાઈ ગયો હોય કે નહીં એટલે તને એમાં હવા જ ન આવે. રોજ ખીચડી છે રોટલા છે શાક છે એ તો આપણે બનતું જ હોય એમાં હે ને બહારનો નાસ્તો કરી કે નહીં એટલે કેમ ગાળો ફરે ઘંટીમાં એમ ફેરવવું પડે એટલે તારા હવા જ આવી જાય. ડોબા રેખા બહાર જાય તો બધે તળેલું હોય તળેલું તો મને નડે છે એટલે તો મારે ખાવું નથી અને હું ટીકડા પીને ધરાઈ ગયો તેવું કોઈ શ્રીફળનું પાણી મીઠું લાગે એટલે પીવું. બધાએ કીધું એક બાટલો સળાવો એની કરતાં શ્રીફળનું પાણી પીવો એટલે એટલું જ ગળ કરે તો તને નથી ખબર પડતી પણ કાંઈ? એ ભાઈ એવું કોઈ કીધું કે બહાર નીકળું તેલ વાળું જ વેચે? તેલ વગરની આઈટમ વેચતા હોય આપણે ઈ ખાવી ને. તેલ વગરની વેચે? હાલ ને હમણાં ગામમાં જાવી એટલે કોઈક વસ્તુ બનાવતું હોય એને ખાઈ લેવાનું તેલ વગરની વસ્તુ ની ખાજે. હા તો કાંઈ વાંધો નહીં હાલ. આ મેં કીધું અહીંયા હાલ હવે
પથુભાઈ હવે તમારે છે ને ભૂંદરા કૂતરા ગાવડા કાંઈ વાડમાં આવે ને તો કહેજો. વાહ ખબર વાહ પણ તે મસ્ત કામ કરી દીધું. અરે હાઈ ક્લાસ તમારા સૈણા પાકી જાય ને ત્યાં સુધી ટેન્શન નહીં તમ તારે. વાહ એટલે જ મેં કીધું ખબરીને છે ને મારે કેવું પડશે એની સિવાય છે ને આ કામ વ્યવસ્થિત રીતે બીજું કોઈ આપણા ગામમાં કરી દે નહીં એટલે હું સીધો તારી પાસે આવ્યો હતો. કાંઈ વાંધો નહીં પથુભાઈ, લાવો દાડી લો 500 રૂપિયા. હે મારી પાસેથી દાડી લઈશ હવે. લે પથુભાઈ, કામ કરીને પૈસા તો જોવે કે નહીં? 500 રૂપિયા એટલું બધું ન હોય ખબરી હવે. જો આપણે પહેલા જ બોલી થઈ હતી. હા વાંધો નહીં ભાઈ એક કામ કર 100 રૂપિયા આપી દઉં છું વાપરવા 100 રૂપિયા રાખ. એ પથુભાઈ હવે છે ને મારે દાડી જ નથી જોતી. લે કેમ? બસ ક્યાંક નાસ્તો કરાવી દે લ્યો. હા તે વાંધો નહીં આજે નાસ્તો કરી દઈશ 500 રૂપિયા કરતા તો નાસ્તો મને સસ્તો પડશે. હા પથુભાઈ ને એમ કે 500 રૂપિયા છે ને 700 રૂપિયા ખાઈ જવું છે. હાલો પથુભાઈ ઉતાર રાખો. હું મનમાં બોલતો હતો. કાંઈ નહીં, એ તો વિચારતો હો દાડી લાવ કે ખાવાનું કરું એમ. હા તે વાંધો નહીં ખવડાવી દો તમ તારે મેં ક્યાં ના પાડી. હાલો નાસ્તાની લારી આવે ને એટલે પેલા ઈ કરજો. હા 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 હાલ હાલ. હાલો અપમ 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 અપમ. હાલો હાલો, ગામમાં નવી આઈટમ કોઈ સાંભળ્યું જ ન હોય. હાલો અપમ અપમ, હાલો તેલ વગરનું હેલ્ધી. હાલો હાલો હાલો. ગામમાં પહેલી જ વાર નવી આઈટમ એટલે કે અપમ. હાલો હાલો વેલાઈ પેલા હાવ નવી આઈટમ અપમ. એ કીધું ભાઈ પાછા ગરમા ગરમ હોય ને તો જ મજા આવે હો. હા હા તો જ મજા આવે. હા બરોબર છે. જો તો નાખી દો ભાઈ એક હાલો. બાકી હતું હાલો, નાખી દો. નાખી દો હાલો હાલો અપમ બનવા મળ્યા છે હવે એ હાલો અપમ 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 ગરમા ગરમ અપમ. અગરી તારે નાસ્તો કરો તો ને હા આ લોકો જો કઈક નવું લેવા લાગે આઈટમ. ગોટા છે પથુભાઈ મેથીના. એવું છે? એ ગોટા નથી અપમ છે અપમ. હા જોયું ખબરી મેથીના ગોટા જેવું આમ તો યાર કઈ લાગતું નથી. અપમ. ઈ હું હે અપમ એ ઈ નવી આઈટમ આવી અપમ. શાકતો ખબરી શાકતો કેવી કામ. હા શાકો તમ તાર આલ્યો. હા શાકમાં કાંઈ માથા કૂટ નથી ભાઈ. હા અંદર તો જાતે જાતનું છે ભાઈ. કેમ પણ લાય આઈટમ ખરી છે. અરે બધું આઈટમ હારી જોય ભલા મને આપણે ખાવી એટલે. તને ભાવ છે? હા ભાવે ને. તો આના ઉપર લઈએ આપણે હાલ. વૈયાવો છે ભાઈ ઇડલી વડાનું છે અહીંયા ખાઈ લેવી, એમાં કાંઈ તેલ નો આવે. ઇડલી તું લેજે ને હું વડું લઈશ. હા ક્યાં ઈડલી વડા બતાય તને. આ વડું તો છે મોટું જબર. એલા ઈ અપમ છે. હું અપમ અપમ. નવી આઈટમ. એ ભાઈ તે કોઈ જે અપમ સાંભળેલું? મેં કોઈ જે હાંભળ્યું નથી ખાધું નથી. ઈ તેલ વાળું હોય કાંડા હાલ. ઓય તેલ વાળું નથી તેલ વગરનું. એ ભાઈ જો મારો ભાઈ બીમાર છે, તેલ વાળું ખાઈને હાવ ના પડેલ છે. પેલા એક શાકવા આપો ને, જો સારું લાગે ને તો તમતા ડીશ લેવું. હાલો શાખવા મોજ આવે તો જ કહેવાનું. તેલ વગરની આઈટમ છે અપમ. હા એ ભાઈ આઈટમ તેલ વગરની છો. આ તારા માટે પછી હેલ્ધી કહેવાય. ઓના દાદા મસ્ત સ્વાદિષ્ટ છે. વિશાળમાં બેસી જ જાઓ. હાલો બે જાઓ બે ડીશ કરી દો. ઓય ભાઈ ઓય જો ને સોસ પીડ્યો છે. હા હાલ્યો. આમથી ઓછા તેલમાં બનાવેલું છે. તારી હાટું હારું ચરબી ન થાય. મને કાંઈ ન થાય, મારો ભાઈ બીમાર પડ્યા રાખે, મને કોઈ દી કાંઈ ન થાય. હું છું ને દાદા. એલા ભાઈ હમણાં હેલા પથુભાઈ કાંઈ ખાવાનું ભાવતું નથી હારું ઓલું. એવું છે? મોઢામાં ખાવાનું કેમ લાગે ધૂળ કે છપ્પલ એવું લાગે. કાંઈ સ્વાદ જ નથી આવતો ને. આ આઈટમ હારી બનાવી છે. હા ભાવ એટલે જ છે. કીધું તો હવે તેલ વગરનું છે તો ખાશું બરોબર છે ને. એ આવું તમે શીખવા ક્યાં જા ગજુભાઈ? એલા એ ભાઈ આવું શીખવાનું ન હોય. મને આ બધું આવડે. ગમે એ આઈટમ બનાવી દઉં. ગાંડા ફાકા મારે છો. એ વિદેશી શીખીને આવ્યા. તો ના 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 મૂળ છે ને આઈટમ રવાની છે બરાબર છે. જે છે ને એ કમાલા વાસણનો છે. આ ક્યાંથી લીધું તું? લે 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 એમ થોડું અમે કહી દઈ. તો પછી એમને ઘરે બનાવતા થાય ને. તો લે દોડા કેવો નીકળે. એ ભાઈ આ શીખા કહો છો, મજા આવે એવું છે. એકલા એકલા ઘરે ખાધું હોય ને તો ગાંડા ફૂલે હો આમાં. આવું લેવું પડે આપણે તો જ આવે ને. એ તમને ન મળે. શું ના મળે? અરે ભાઈ ચા જતા બધું મળે હો પાછું. હા ભાઈ કેવી આઈટમ લાગી તને? ગાંડા સ્વાદ આવ્યો હો આમાં. કેવો સ્વાદ આવ્યો? મસ્તીનો મીઠો મીઠો આવ્યો સ્વાદ આમ. એ ભાઈ કાં મેં તને કીધું હતું ને ગમે આઈટમ બહારની ખાવી ને એટલે સ્વાદ આવે જ તે. મુદળ હોય ને ઘાણો ફેરવો પડે આપણે ઘાણો. આ ફેરવું હર કરી બાર લેવાય. આમ કાંક એમ લાગે હું ખાવ છું એમ કાંક લાગે. ખાટો મીઠો સ્વાદ આવ્યો. હમ? હા હવે ખબર પડી ગઈ તને. લે તારા ખાવ ખાવ.
એ ગજુભાઈ જોત ખરા ભાવ બાવ કાંઈ પૂછ્યા વગરના બધાય બેહી ગયા ખાવા. આમાં હું છે પછી એક એક શાખવા આપ્યું કે નહીં એટલે રાજી થઈ ગયા હા તો ભલે ને ખાતા ભાવ તો એને પૂછ્યો નથી અને આપણે કીધો નથી ભલે ખાતા હવે આપણે આપણી રીતના ભાવ કેવું ને બરોબર છે હવે આ છે ને અપમ આને પચશે નહીં. હે તો આપણે ભાવી પજરી નકરા આપણને કાંઈ ભાવવા દેમ છે હા હો કાંઈ ભેગું ન થાય. તો એ આપું બનાવું ડીશ એ ના પતરી એ ખબરી અરે હાલ છે એક ડીશ નહીં પતુભાઈ હાલો અમારું જ પૂરો તો વાંધો નહીં મજા આવી રે અરે મજા આવી ગઈ હો. દાદા હું તારે ખાલી છે વડીશ ભાઈ હવે નથી કયો આ બા એટલે તો મારે મને તો મનમાં લાગી ગયું કે મેં ખાઈ લીધું સ્વાદ આવી ગયો એટલે હવે મારે રીતે ખાઈ દઈશ હાલ ભાઈ પૈસા આપી દે હાલ. એ ગજુભાઈ બોલો 2 ડીશ ના કેટલા દેવાના? એ તમારી 2 ડીશ ના 200 તમારી 2 ડીશ ના 200 એ ગજુભાઈ 200 રૂપિયા કેમ? એક ડીશ ના 100 રૂપિયા 100 રૂપિયાની એક ડીશ? એમાં આઈટમ કેટલી આવી હતી? મુદ્દલ 5 જ હતા હોય. આ તો પણ એક આઈટમ ના 20 રૂપિયા આના 20 રૂપિયા. હવે પાણીપુરી જેવડુંક છે આ પણ 20 રૂપિયા થોડા આવે એક ના આવે એવું તો તમે આમાં શું નાખેલું છે? એ હું નાખ્યું એટલે ગાજર કેપ્સિકમ મરચા બરોબર ડુંગળી લીલું લસણ ટમેટા બધું નાખ્યું આમાં કોથમરી ટમેટાનો ભાવ સાંભળ્યો તારે? તો કેપ્સિકમ મરચાનો ભાવ તો? સાંભળ્યો એ ડુંગળીનો ભાવ સાંભળ્યો કોથમરીનો ભાવ સાંભળ્યો પણ 100 રૂપિયાનું થાય તોય બધું થઈને હા તને હું ખબર પડે હવે એ ઉપર હવે છે ને ભાઈ આ તમને મોંઘું નથી પડતું અમને મોંઘું પડ્યું એટલે હવેથી છે ને કઢીને ખીચડી બનાવજો તમ તારે તમને મોંઘું ન પડે અને અમને ન મોંઘું પડે આલે 200 રૂપિયા હવે કોઈ જાવું અને આપમ નહીં બનાવતો ને ભપમ કી નાખ્યું તમારું એ. હાલે કે ના ભાઈ આની કરતા પાણીપુરી ખાજો ને તો 20 ની 5 આવે. આ 20 નું એક પડ્યું આપણને આ નાનું અમતું પાપામ. એ તો 35 ના કિલો મમરા આવે એ ખવાય ને? એટલા બધા આવે એટલા બધા ના ખા એ ભાઈ ઈ વાત થાય છો હાલ મમરા ખાઈ લેવી કિલો લઈને હાલ હા હવે હાલ. પૈસા લાવો હાલો સટકો. હવે છે ને ભાવ પૈસા વગર છે ને એમાં બેહું જ નથી આમાં જ તમે આટી જાવ છો કોનો વાક કોનો? તમારો જ વાંક હવે હાલો પતુભાઈ કેમ પણ પતરી આપણે આ બધી વસ્તુ કેટલા લાવ્યા હતા એ ગજુભાઈ 200 રૂપિયાની. 200 રૂપિયાની આ 200 રૂપિયા માલ ના નીકળી ગયા હા 200 રૂપિયા તો વેજા ક્યાં પણ બધાયનું અપમ ભપમ કરી નાખ્યું ને